નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 9 એપ્રિલ 2024 અને વાર મિત્રો મંગળવારની કપાસની અપડેટ। સાથે સાથે ખેડૂત મિત્રો, આપણે કપાસના બંને વાયદા બજારની માહિતી અને કપાસના ભાવની માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બની રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં, તો તમને ખૂબ જ સરસ એવી માહિતી આપવામાં આવી રહી છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં ઓલ ઓવર જોઈએ તો મિત્રો સુધારો જોવા મળ્યો છે મોટાભાગના માર્કેટ યાર્ડો। જ્યાં આપણે કપાસના ભાવની વાત કરીએ તો 1550ની નજીક અને 1600ની નજીક આવી ગયા છે, પરંતુ આપણે આમ વાત કરીએ સૌથી ઊંચા ભાવની વાત તો ઘટાડો જોવા મળ્યો છે। આજનો સૌથી ઊંચો ભાવની વાત કરીએ તો વડાલીની અંદર 1631 રૂપિયા બોલાતો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કપાસના 1600 ને આપણી પાસે અહીં 40 જેટલા માર્કેટયાર્ડના ભાવ છે અને તેમાંથી માત્ર 4 થી 5 જ એવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ 1600 પ્લસ છે। બાકી એક રાજકોટ એવું સેન્ટર છે જ્યાં 1599નો ભાવ બોલાયો છે, પરંતુ એ 1600 કહી શકાય નહીં, કારણ કે 1599 એ 99। હવે ખેડૂત મિત્રો, વાત એ કરવાની છે બંને વાયદા બજારની। તો સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો 61,500 રૂપિયા ચાલી રહ્યો છે, જે ઓલ ઓવર બોલાતો જોવા મળ્યો હતો, તે જ છે 8 તારીખનો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો હાલ આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ખુલી ગયેલ છે અને હાલ એ $87 ચાલી રહ્યો છે અને ન્યૂયોર્ક મિત્રો ખુલતા જ તેજી જોવા મળી છે। આ તેજી જો યથાવત રહેશે તો કપાસના ભાવમાં પણ ટૂંક સમયમાં નાનો મોટો સુધારો થઈ જવાની સંભાવના દેખાઈ રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કપાસના જે ક્વિન્ટલના ભાવ છે તેની, તો એવરેજ ભાવની વાત કરીએ તો મિત્રો 7117 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4400 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે। અને આપણે કપાસના ભાવ વાત કરીએ તો ખેડૂતોને એવરેજ 1350થી લઈને 1550નો ભાવ ખેડૂતોને કપાસના મળી રહ્યા છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, તમે કપાસ વેચવા ગયા હોય, તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે મિત્રો એ કોમેન્ટમાં જણાવી શકો છો। હવે મિત્રો, વાયદા બજારની ફરીથી એક વાત કરવાની રહી ગઈ કે વાયદા બજારમાં હાલ મિત્રો સતત અને સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને જો ચૂંટણીના લીધે વાયદા બજારમાં સારી એવી તેજી જોવા મળશે તો કપાસના ખેડૂતોને 1600થી 1800નો ભાવ જોવા મળી શકે છે, કારણ કે 8 અને 9 એપ્રિલમાં મિત્રો બંને વાયદા બજારમાં તેજી જોવા મળી છે। અત્યારે ખુલતા વેચ જોવા મળી છે અને ગઈકાલે પણ નાની મોટી તેજી જોવા મળી હતી। હવે મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકો 21,000 બેલની જોવા મળી છે। તો ખેડૂત મિત્રો, આજનો પ્રિવ્યૂ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ અસ્તુ। જય હિન્દ।